समाज सब आवे निज भजना नित्या भावय भावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा हे श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. ચારિત્ર મૌન્ય કર્મનો પેટાભેદ, પ્રત્યાખ્યાનાવરણીય કશાય કર્મ ચોકડી, એનો અભાવ જે જીવને થયો છે એના કેરેક્ટરની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. મૂળ જે વિષય છે અહીંયા, ત્યાં તો તે ચોકડીના ઉદયમાં શું નુકસાન કરે છે જીવ, પ્રત્યાખ્યાનાવરણીય કશાય કર્મ કે જેને સકલ ત્યાગનો ભાવ નથી આવતો. શાનો ત્યાગ? પણ શાનો? પાપોનો, પાપ પરિણામનો. પ્રત્યાખ્યાનાવરણીય કશાય કર્મના ઉદયમાં એ નિમિત્ત પ્રધાન કથન, પોતાના સ્વરૂપની પહેચાન ન હોય એવા જીવોને પણ, ચારે ચોકડીના ઉદય વાળા જીવોને, પાપ પ્રવૃત્તિમાં સુબુદ્ધિ વાળા જીવોને રંચી માત્ર પણ પાપનો અભાવ થતો નથી. કદાચિત કોઈ વાર મંદતા દેખાય વાત જુદી છે. અહીંયા તો એનાથી આગળ વધીને કહ્યું કે બે ચોકડી કશાયનો અભાવ થઈ ગયો છે, એક દેશ પાપોનો ત્યાગ થયો છે, એને તો પ્રત્યાખ્યાનાવરણીય કશાયનો ઉદય છે. ખ્યાલ? સંપૂર્ણ પાપોનો ત્યાગ નથી, એક દેશ ત્યાગ છે. પણ ત્રીજી ચોકડીનો અભાવ થયો. કઈ રીતે અભાવ કર્યો? કોની મહેરબાનીથી કર્યો? કશાયની મનતાથી કર્યો કે કર્મની મહેરબાનીથી કર્યો કે ગુરુઓની મહેરબાનીથી કર્યો કે શુદ્ધાત્માના બલથી કર્યો? શુદ્ધાત્માના બલપૂર્વક શુદ્ધોપયોગ દ્વારા, શુદ્ધ પરિણતિનું બલ જાગતા શુદ્ધોપયોગના માધ્યમથી ધ્યાન દિશામાં ત્રીજી ચોકડી કશાય કર્મનો અભાવ થયો. તો ત્રીજી ચોકડી કશાય કર્મનો અભાવ અને સકલ પાપોના પરિણામનો ત્યાગ. હવે એને સંજલન નામક ચોથી ચોકડી, ચોથો અંતિમ પડાવ, જે અંતિમ તાપ આપવાનો બાકી હતો, 16 વલાનું સોનું જે હોય છે એમાં અંતિમ તાપ આપીને શુદ્ધતાને પ્રગટ કરવાની જે વાત હોય છે, તો એવો જે અંતિમ તાપ, ચોથી ચોકડીનો ભાવ કરવાનું કાર્ય હજુ બાકી છે. તો એનો તો ઉદય છે. એનું નામ શું છે? સમજ્વલન. કશાય કર્મ, કર્મની નામ છે આ, કુલ મળીને તો કશાય. એનો ઉદય છે અને 3 ચોકડીનો અભાવ છે. એટલે એકદમ કણ જેટલી કશાય છે. હવે સમજી લો, એનું નામ પણ એવું છે, સમજ્વલન. સમ્યક રીતિથી પ્રજ્વલિત એવી કશાય, સમ્યક રીતિથી પ્રકાશિત. એના બે અર્થ મળે છે શાસ્ત્રમાં. સમ્યક રીતિથી પ્રકાશિત એટલે શું? કે એટલી કશાય હોવા છતાં સંયમને પ્રકાશે છે, સંયમનો નાશ થતો નથી. એટલી કશાય તો છે, પણ એવી કશાય નથી કે જે સકલ સંયમનો નાશ કરે. એ કશાયમાં એવી જાતિની કશાયમાં તાકાત નથી કે જીવનું સકલ સંયમ નામનું જે વિતરાગ ગુણ પેદા થયો છે એને નાશ કરવામાં સમર્થ નથી. ઉપરથી પ્રકાશિત કરે છે. કઈ રીતે પ્રકાશિત કરે છે? હવે લેશું કઈ રીતે પ્રકાશિત કરે છે. સમજ્વલન કશાય, ચોથી ચોકડી કહો, સમજ્વલન કશાય કહો, નામ છે કશાય ચોકડીનું, કશાય કર્મનું. એનો ઉદય હોય, એનો તીવ્ર ઉદય હોય ત્યારે તો સંયમનો પ્રકાશ થાય છે, સંયમનો બોધ થાય છે.
કેમ કે જ્યારે મુનિરાજોને એ કેરેક્ટર વાળો જીવ, કયા કેરેક્ટર વાળો? ત્રણ ચોકડી કશાયનો અભાવ, મહામુનિરાજ, પ્રચુર આનંદના વેદન કરવા વાળા મુનિરાજ, શું થાય છે એમને? જ્યારે સંજલન કશાયનો તીવ્ર ઉદય હોય છે, ઉદય, ત્યારે સંયમ રૂપ જીવન દેખાય છે. ખ્યાલ? તો હારમાં પ્રવૃત્તિ દેખાય છે. ખ્યાલ? નાશ શું થાય છે? શાનો નાશ થયો? ઉદય છે એટલે નાશ શાનો થાય? સ્વભાવનો. કયા સ્વભાવનો નાશ થયો? સંજલન કશાયના ઉદયમાં, મંદ ઉદય હોય કે તીવ્ર ઉદય હોય, એ ઉદયમાં યથાખ્યાત ચારિત્રનો નાશ થાય છે, અભાવ થાય છે. યથાખ્યાત ચારિત્ર શું છે? આત્મા કેવો છે? આત્મા એટલે શુદ્ધાત્મા કેવો છે? કે રાગ રહિત, સંપૂર્ણ કશાયથી રહિત આત્માનો શુદ્ધ સ્વભાવ. જીવ માત્રના સ્વભાવમાં કશાય કણ પોસાતો નથી, હોતો નથી, પેસતો નથી. ગુરુદેવની ભાષામાં ઘૂસતો નથી, અડતો નથી, ચૂમતો નથી. આ બધા શબ્દો તમને ગુરુદેવની લેંગ્વેજમાં મળશે. કોની વાત છે આ? જીવ માત્ર. અને આવી અનુભૂતિ કરે એ જ્ઞાની, અને આવું હોય એ આત્મા. દરેક જીવ, દરેક જીવના સ્વભાવને આજ સુધી કોઈ કશાયનો કણ અડ્યો જ નથી. અને જેવું આને અનુભવ કર્યો છે જેને, એ તો જ્ઞાની. હવે આપણે યથાખ્યાત ચારિત્રની વ્યાખ્યા કરીએ છીએ. ભાવ ભાષા બહુ મોટી વિષય છે, સામાન્ય. જેના સ્વભાવમાં, જીવ માત્રના સ્વભાવમાં કશાય છે જ નહીં, તો એવું સંપૂર્ણ કશાયથી રહિત, શુભ અશુભ ભાવથી રહિત જેને પરિણામ પ્રગટ થઈ જાય એને યથાખ્યાત ચારિત્ર કહે છે. યથાખ્યાત, જેવો આત્માનો સ્વભાવ છે એવો જ પ્રગટ થઈ જવો. કેવો છે આત્માનો સ્વભાવ? સંપૂર્ણ કશાયોથી રહિત. તો એવો કોને પ્રગટ થઈ જાય છે? અર્યંતોને અને સિદ્ધોને. કોને હજુ પ્રગટ નથી થયો? કોને બિલકુલ પ્રગટ નથી થયો? અજ્ઞાનીને. ભલે ગમે એટલા વ્રત કરતો હોય તોય પ્રગટ નથી થયો. કોને પ્રચુર પ્રગટ થયો છે? અત્યારે ચર્ચા ચાલે છે ને, ઘણો પ્રગટ થયો છે પણ પૂર્ણ પ્રગટ નથી થયો. યથાખ્યાત ચારિત્ર તો બહુ મોટી વાત છે. તો અહીંયા એટલી વિતરાગતા તો પ્રગટ થઈ ગઈ છે, પરંતુ હજુ એક કણ જેટલી બાકી છે. તો કઈ બાકી રહી ગઈ? હે ને? અશુભ કે શુભ? શુભ. શુભ કશાય બાકી હજુ છે. આને પ્રમદદશા કહે છે. વાત આપણે હતી ને હવે કે સંજલન કશાયનો તીવ્ર ઉદય. સાંભળજો આપણે કયા કયા સ્ટેપ લેવા. સંજલન કશાયનો ખ્યાલ આવી ગયો? કોને કહેવાય સંજલન કશાય? કોને કહેવાય જયેશભાઈ? કે જે કશાયના ઉદયથી સંયમનો તો પ્રકાશ થાય છે, અથવા એમાં તો સંયમની પ્રસિદ્ધિ થાય છે. કઈ રીતે? હવે એ વિષય આજે આપણે લેવાનો છે. અને જે બીજી એની બેક સાઈડ શું છે? માઇનસ સાઈડ. જેના ઉદયમાં જે ચોકડીના અંશ બી રહેતા યથાખ્યાત ચારિત્ર પ્રગટ નથી થતું. ખ્યાલ આવ્યો? એવી જે કશાયનો કણ છે, એવું જે આ કેરેક્ટરનું જે એટલું અલ્પ હવે બાકીની અશુદ્ધિ રૂપ પરિણામ છે, એ પરિણામ ના ઉદયમાં, મંદ ઉદયમાં, તીવ્ર ઉદયમાં શું અહીંયા રોલ થાય છે એની ચર્ચા કરવી છે. યથાખ્યાત ચારિત્રનો તો શું થાય છે? પ્રગટ થતું નથી. અને સંજલનના ઉદયમાં સંયમનો પ્રસિદ્ધિ થાય છે. એ સંયમ શું છે? વ્યવહાર સંયમ. એની અહીંયા આપણે ચિંતન કરીશું, આજે એની ચર્ચા કરીશું. એને શાસ્ત્રીય ભાષામાં કઈ દશા કહેવાય? પ્રમદદશા. ગુણસ્થાન કયું? નંબર ઓફ ગુણસ્થાન છઠ્ઠું. ફટાફટ બોલજો, પણ આવે છે કાલે તો ચર્ચા થઈ થોડી. છઠ્ઠું. છઠ્ઠામાં કઈ દશા? નામ શું છે એનું? પ્રમત વિરક્ત. 1 થી 6 ગુણસ્થાન પ્રમત. પ્રમત એટલે સાદી ભાષામાં કેવું હોય તો અશુદ્ધ ભાવ. અપ્રમત એટલે શુદ્ધ ભાવ. બે વિભાગ કર્યો. ખ્યાલ? બે ભાવ છે ને જીવના મૂળ. મોક્ષ માર્ગ રિલેટેડ, સુખ રિલેટેડ ભાવ તો અનંત છે આત્મામાં, કેમ કે અનંત ગુણ છે. એટલે અનંત ગુણની અનંત ભાવ થાય.
પરંતુ સુખ સાથે રિલેટેડ મુખ્ય રૂપથી બે ભાવ, સુખ દુઃખ સાથે રિલેટેડ. બરાબર છે, સમજવા જેવી વસ્તુ છે આ. બાકી ભાવ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય જેટલી બી શક્તિઓ છે એ બધાના જે પરિણામ છે એના ભાવ છે. પણ અહીંયા કયા ભાવની ચર્ચા છે કે જેની સાથે સુખને અને દુઃખને, સંસારને અને મોક્ષ, સુખ અને દુઃખ ચાલતી ભાષા, સંસાર અને મોક્ષ શાસ્ત્રીય ભાષા. ખ્યાલ બરાબર છે ને? સુખ અને દુઃખ સાથે સંબંધ છે તો અશુદ્ધ ભાવને દુઃખ સાથે સંબંધ છે અને શુદ્ધ ભાવને સુખ સાથે સંબંધ છે. બરાબર છે? શુદ્ધ ભાવ એટલે વિતરાગ ભાવ અને અશુદ્ધ ભાવ એટલે રાગ ભાવ. હવે અશુદ્ધ ભાવના પાછા બે ભેદ, અશુદ્ધ પાછા બે ક્વોલિટીના. કયા સારા? બે પ્રકારના, એક શુભ અને એક અશુભ. બરાબર છે? તો અહીંયા જે અશુદ્ધતાની વાત છે એ કઈ અશુદ્ધતાની વાત છે? શુભ રૂપી અશુદ્ધતા. કેમ કે અશુભની અશુદ્ધતા તો મુનિરાજોને છે જ. ખ્યાલ? આ કેવી પ્રકારની અશુદ્ધતા છે બતાવું તમને. એક છે કિચડ. એને આપણું કોઈ કપડું કિચડ વાળું થઈ ગયું, અશુદ્ધ થયું કે નહીં? હવે એને ધોવા માટે શું કરશું? સાબુ લગાવશું કે નહીં? અને સાબુ રહી જાય તો પણ અશુદ્ધ. સમજો, આપણે થાળી હોય, થાળી એઠવાડ હોય તો એને ધોઈએ આપણે, એઠવાડ ધોવાઈ ગયું, એ તો કઈ અશુદ્ધિ? અશુભ. પણ જેનાથી ધોઈ હતી, જેનો ઉપયોગ કર્યો હતો, શાનો ઉપયોગ કર્યો હતો? સાબુનો. પાણી તો નિર્મલે પછી લઈએ હે ને? એ સાબુનો થોડોક ભાગ રહી જાય, જેને એવી અશુભ વાળી અશુદ્ધિ, કિચડ વાળી, એઠવાડ વાળી અશુદ્ધિ ધોવા સાબુનો ઉપયોગ કરે. બરાબર છે? છતાં એ સાબુનો થોડો ભાગ રહી જાય તો ફેર ધોઈ આવીએ. તો આ સાબુ વાળી અશુદ્ધિ એ શુભ અશુદ્ધિ. ખ્યાલ આવ્યો કે નહીં? અને જે નિર્મલ જલ છે એ શુદ્ધિ. બસ એટલી વાત છે. સમજમાં આવે છે કે અંદાજ? ભેદ જ્ઞાનનો વિકલ્પ છે. ખ્યાલ? એક તો જે દેહ અને રાગથી અભેદ માને છે એ તો કિચડ. રાગ અને આત્મા અને દેહ અને આત્મા બે એક જ છે, એક જ માને, એ તો અશુદ્ધિ અશુદ્ધિ અશુદ્ધિ. પણ એના માટે ભેદ વિજ્ઞાન કરે. શું કરે? શાસ્ત્રના માધ્યમથી ભેદ વિજ્ઞાન રૂપ વિકલ્પ કરે, ચિંતન કરે, વિચાર કરે. એ કયો ભાવ છે? શુદ્ધ કે શુભ? રાગ અને આત્મા જુદા છે, દેહ અને આત્મા જુદા છે, એવો ભેદ કરે, ભેદ વિજ્ઞાન કરે, વિકલ્પ કરે, સમજે, જાણે, વિચારે. સમજમાં આવે છે? અને બીજા ભેદ કયા? આત્માના ગુણોનો ભેદ કરે. બે પ્રકારના ભેદ છે સમજવા માટે, વસ્તુની સ્થિતિ સમજવા માટે. આત્માના ભેદ શું કામ કરે? એનો મહિમા લાવવા માટે. કેવી છે વસ્તુ? જ્ઞાન વાળી, ચારિત્ર વાળી, દર્શન વાળી, આ શક્તિ વાળી, આ ધર્મ વાળી, સત અસત. તો એ રીતે એ વસ્તુની વિશેષતાઓ ભેદ કરીને સમજે. તો આ ભેદ વિકલ્પ, આ કઈ અશુદ્ધિ છે કે શુદ્ધિ છે? હે ને? આપણે સવારે 5 વાગે બેસીએ, હું ગાયક છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું. એ જે વિકલ્પ, એ વિચાર, એ શુદ્ધતા છે કે અશુદ્ધતા છે? તો કઈ? સાબુ વાળી કે એઠવાડ વાળી? રાખવા જેવી કે કાઢવા જેવી? છે આ છે. બસ થોડો સાબુ લાગ્યો હતો, અરે સુંદર 100 રૂપિયા વાળો ઇમ્પોર્ટેડ, હે ને? વિદેશ ક્ષેત્રથી આવેલો, આચાર્ય કુમકુમદેવ લઈ આવેલા સમયસાર, એવો ભેદ જ્ઞાન વાળો સાબુ. સુપર સારું કેમ? સમયસાર, શુદ્ધાત્મા, સમયસાર, સાર, દ્રવ્ય કર્મ નો કર્મથી રહિત વિચાર કરીએ. યદ્યપિ અશુદ્ધ છે ને, અશુભ થી મોક્ષ માર્ગમાં અશુભ થી બચવા શુભનો વ્યવહાર કહ્યો છે. અને મોક્ષ માર્ગમાં પરમાત્માને સમજવા માટે ભેદનો વ્યવહાર કહ્યો છે. પણ છે બંને વ્યવહાર. આત્માની સિદ્ધિ તો વૃત્તિ કરી અખંડ સન્મુખ જો મૂળ માર્ગ મોક્ષનો. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે મૂળ માર્ગ જીનનો આ કહ્યો. મોક્ષ માર્ગમાં શું કહ્યું? કરી વૃત્તિ અખંડ સન્મુખ. બહુ ઊંચી વાતો છે આ તો. અખંડ વૃત્તિ, એકના આશ્રય,
અનેક ના આશ્રય નહીં, અનેક ભેદ કરીશ તો રાગ્યો ને રાગ વધશે, વિકલ્પ વધશે. પણ એવો હું છું એ અભેદ ક્યારે કરીશ? જ્ઞાન વાળો, દર્શન વાળો એ ભેદ, હું અભેદ, એ હું અભેદ, એ હું એ કથન, એ હું એ વિચાર એ ભેદ, એ હું એવી પ્રતીતિ, એવી અનુભૂતિ, એ અખંડ વ્યક્તિ, એ સન્મુખ એકની અખંડ વ્યક્તિ. ખ્યાલ આવે કે નહીં? બહુ ઊંચી છે શ્રીમદ રાજચંદ્રની છે, બહુ સુંદર કાવ્ય છે. વાત ક્યાં હતી કે એ શું થયું? એ પણ વિકલ્પ. તો છઠ્ઠા ગુણસ્થાનથી જો ચોથું, પાંચમું, છઠ્ઠું એ ધાર્મિક ગુણસ્થાન છે. ધર્મ પ્રગટ થયો છે પણ એ લેવલનું નથી થયું, વિકલ્પની મુખ્યતા છે. છઠ્ઠા ગુણસ્થાનમાં તો પરિણતિ છે શુદ્ધ, પણ વિકલ્પ રહે છે, જે આપણે આજે ચર્ચા કરવાની છે. પાંચમા ગુણસ્થાનમાં જોઈ આવે ને 11 પ્રતિમાનો અંતર્ગત ક્યારેક ક્યારેક, અને ચોથા ગુણસ્થાનમાં ક્યારેક બહુ લાંબા કાળે શુદ્ધોપયોગ આત્મ સન્મુખતા થાય છે. તો અને તો પછી થાય છે શું ત્યાં? તો કે વિકલ્પની મુખ્યતા છે, સ્વભાવની. ત્યાં સાધક દશા છે પણ મુખ્યતા છે. સમ્યક દર્શન તો છે, આંશિક વિતરાગતા તો છે, પણ વિતરાગતાનો એવો વિકાસ નથી, કેમ કે વિકલ્પમાં દેખાય. ચોથા ગુણસ્થાને શુભ અશુભ બંને ને શુદ્ધ, પાંચમી ગુણસ્થાને શુભ અશુભ અને શુદ્ધ ત્રણે, ચોથે બી શુભ અશુભ અને શુદ્ધ ત્રણે, અને છઠ્ઠે ત્રણે, અને સાતમી છઠ્ઠે ત્રણે, તો છઠ્ઠે કઈ બોલો? શુભ અને શુદ્ધ, અને સાતમે ખાલી શુદ્ધ. બાકી છે અબુદ્ધિપૂર્વક નો. છોડવા મળવાની વાત પછી કરીશું, ત્યારે સાતમામાં આવીશું, વિચાર કરીશું. બુદ્ધિપૂર્વક નો ત્યાં વ્યવસાય નથી, પણ છઠ્ઠામાં તો બસ પ્રવચન કરતા દેખાય છે મુનિરાજ. તો હવે વાત એ હતી કે 6 ગુણસ્થાન તો પ્રમત, પ્રમત એટલે અશુદ્ધ, અને 7 માંથી 14 અશુદ્ધ, શુદ્ધ, અપ્રમત એટલે શુદ્ધ, વધતી જતી શુદ્ધતા, શુદ્ધ ઉપયોગ વધે 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 પૂર્ણ થઈ જાય. ખ્યાલ આવે? આ બે વિભાગ બહુ સામાન્ય પરિચય કરાવું છું, પણ તમને પ્રવચનો માટે આ ઉપયોગી છે. ગુણસ્થાનોના નામ ગુરુદેવના પ્રવચનમાં એટલી વાર આવે છે, ઘણી બધી કોમેન્ટ્સ આવે છે, પણ કઈ ખબર હોતી આપણને નથી. વિષય તો ઘણો મોટો છે, 6 મહિના કન્ટિન્યુઅસ લેવા જેવો વિષય છે. ગુણસ્થાન, જે જીવને ગુણસ્થાન ખબર પડી જાય કે પહેલા લીટીમાં આવે છે ગુણસ્થાન અતીત. તો ગુણસ્થાન શું છે કે જેનાથી હું રહિત છું? ખબર તો હોવી જોઈએ ને. ગુણસ્થાન મારામાં નથી, પણ છે શું એ ગુણસ્થાન? તો એટલા માટે, અને એનાથી બધી જ વર્ણના ભાગી જશે, જેની ક્લેરિટી હશે કે ચોથા ગુણસ્થાને શું રોલ, પાંચમા શું રોલ. અહીંયા આપણે આવે છે ત્રીજી ચોકડીનો, ત્રણેય ચોકડીનો અભાવ. કોઈને એવું થતું હશે હિતેશભાઈ કે પહેલી બીજી રહે ને ત્રીજી અભાવ થઈ જાય? ખ્યાલ? ક્રમ છે, પહેલી અભાવ થાય, પછી બીજી અભાવ થાય, પછી ત્રીજી અભાવ થાય. ત્રણેય ચોકડીનો અભાવ થઈ ગયો છે. હવે સંજલન, આપણે શું વિષય લેવો હતો કે સંજલન કશાય કર્મનો જ્યારે ઉદય હોય છે, તીવ્ર ઉદય, ઉદય તો છેક સુધી હોય છે, પણ તીવ્ર ઉદય, તીવ્ર મનના ભેદ કરવા છે. તીવ્ર ઉદય હોય ત્યારે એ મુનિરાજ, ત્યારે એ જીવ, જે મુનિરાજ છે, એ જીવનો ઉપયોગ સ્વરૂપમાંથી બહાર આવે છે. શું કહ્યું? જ્યારે તીવ્ર ઉદય આવે છે સંજલન કશાયનો, ત્યારે સ્વરૂપમાંથી બહાર આવે છે. ત્યાં કર્તા કર્મ લગાવો કે નિમિત્ત લગાવો? હવે કોઈ પણ ભાષા બોલું ને તમારે સમજી જવાનું. મેં શું કીધું? ત્રીજી ચોકડી કશાય કર્મનો ઉદય, નહીં ચોથી ચોકડી કશાય કર્મનો ઉદય હોય છે, ત્યારે મુનિરાજ સ્વરૂપમાં રહેતા નથી. સ્વરૂપમાં જ્યારે હોતા નથી, ઉપયોગ સ્વરૂપમાં હોતો નથી, એ વખતે સંજલન કશાય કર્મ ચોકડીનો ઉદય છે. તો એ વખતે શું થાય છે? શું અર્થ કરે તો આપણે સમજન, સમ્યક રીતિથી પ્રજ્વલિત કરે છે. કોને? સંયમને પ્રસિદ્ધ કરે છે. તો શું? કેમ કે જ્યારે મુનિરાજ શુભોપયોગમાં આવે છે, આગળ આવો ભાઈ, આગળ આવો. જ્યારે જીવ શું કહ્યું હતું? સ્વરૂપ શુદ્ધ ઉપયોગમાંથી બહાર આવે છે, લીનતામાંથી બહાર, એટલે ઉપયોગ બહાર આવે એટલે શું? શુભ ભાવના વેપારમાં આવે છે. અંદર બહાર આ જ છે.
શુભનો વેપાર, આપણે શુભ અશુભ બંનેનો વેપાર હોય છે. શુદ્ધનો ક્યારેક કર્યો નથી એટલે ખોટ જ ખોટ. એટલે શુભનો કરીએ તો પ્રોફિટ કે અશુભનો કરીએ તો પ્રોફિટ? શુદ્ધનો કરીએ તો પ્રોફિટ. પ્રોફિટ શું છે? પ્રોફિટ કોને કહેવાય? કાલે બહુ સમજાય હતું. પ્રોફિટ એટલે લાભ, પ્રોફિટ એટલે નફો, વિતરાગતા, કર્મનો નાશ થવો, સ્વભાવ પ્રગટ થવો, સ્વરૂપની વૃદ્ધિ થવી, એ બધો પ્રોફિટ. આ પ્રોફિટ કર્યો કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? તો પ્રોફિટ શુદ્ધતાથી થાય છે. છતાં હવે એટલા માટે ખરેખર મુનિરાજોનું જીવન તો પરમાર્થ જીવન, વાસ્તવિક જીવન તો સાત્વેથી ચાલુ થાય. કેમ કે જ્યારે મુનિરાજ અથવા કોઈ જીવ દીક્ષા લે છે તો સીધું સાતમું ટચ કરે છે. એટલે જ્યારે કશાક તૂટે તો એટલી વિતરાગતા અંદરથી સ્ફુરાયમાન થાય છે કે આનંદ લે, સ્વાદ લે છે. પણ એટલો સ્વાદ લીધા પછી આપણને બી થાય ને, ઘણી વખત બહુ હર્ષ થઈ જાય, પછી એટલો હર્ષ કોઈ દિવસ મળ્યો ના હોય ને, એટલે હર્ષ સહન ના થાય એટલે ડાઉન થાય કે ના થાય? બસ એ જ લોજિક છે. તો એટલો બધો આનંદ પ્રગટ થાય છે પણ પછી પુરુષાર્થ પડતો નથી એટલે પાછા પડે છે. તો છઠ્ઠું ગુણસ્થાન કાલે કહ્યું હતું કે પડવાનું ગુણસ્થાન છે. એટલે કોઈ મુનિરાજની શોભા નથી પણ છે, અનિવાર્ય છે. ન રહેવાય તો ક્યાં આવે? છઠ્ઠે સુધી આવે. છઠ્ઠું કહું છું તો ક્યાં આવે? તો કહે છે કે એ સંયમ, વ્યવહાર સંયમમાં પાલન કરતા દેખાય. કેમ કે એમને એ વખતે એમની ભૂમિકાનો રાગ ચાલુ થાય છે. હવે એમની ભૂમિકાનો રાગ એટલે 28 મૂળભૂત સુધીનો રાગ હોય છે. હવે કયા ત્યાં સુધી આપણે કાલે ચર્ચામાં આવ્યા હતા. આજે આપણે એનો પ્રારંભ કરીએ. ખાલી હું તમને નામનો જ પરિચય કરાવીશ, કેમ કે આનું ભણવું હોય અથવા એનો સામાન્ય ટેસ્ટ કરીશું કે થોડું ભાવાસન તો કરાવીશું, જેટલો તો વિકલ્પ રહેશે મને. પણ આનો વિસ્તાર અતિ વિસ્તાર છે. જૈન ધર્મમાં દ્રવ્યાનું યોગનો વિષય તો ઘણો થોડો છે અને ચરણાનું યોગનો વિષય અથાગ છે. અને ખરેખર જોવામાં આવે તો દ્રવ્યાનું યોગનો વિષય તો એક જ છે અને ચરણાનું યોગનો વિષય તો ઘણો છે. કેમ કે જેટલી કસાયો છે એના ભાવમાં વિતરાગતા વધતી જાય છે, પેદા થતી જાય છે. અને દ્રવ્યાનુયોગનો વિષય તો એક શુદ્ધાત્મા છે. એની દ્રષ્ટિ કરે અને પછી જે એના આચરણ કરે, સ્વરૂપમાં રમે અને એના આધાર ઉપર એક એક કશાયો અર્થાત તો કશાયોના ક્રમથી કશાય કિસ્તોમાં ચુકાવી દેશે અને સંપૂર્ણ કશાયોથી રહિત પૂર્ણ ચારિત્રને પ્રગટ થાય ત્યારે પૂજ્ય બને છે. અર્થાત તો ત્યારે ખરેખર જેવો આત્મા છે એવો પ્રગટ થઈ જાય. આખું આ રીતે છે. પહેલા રાગ રહિત થાય, પછી કર્મ રહિત થાય અને કર્મ રહિત થાય સાથે દેહ રહિત થાય. આ ક્રમ શું કહ્યું? થોડું બદલો. પહેલા રાગની સુખ બુદ્ધિ રહિત થાય, પછી રાગ રહિત થાય, પછી કર્મ અને શરીર રહિત થાય. આપણે શું કરીએ છીએ? રાગમાં સુખ બુદ્ધિ રહિત થવાની વાત નહીં. પહેલા શરીર આશ્રિત ધર્મ, આ જેટલો બે છે ને બધું શરીર આશ્રિત ધર્મ છે. અને મૂળ ગુણ કયા? એક એક સ્ટેપ સમજો. અને શરીર આશ્રિત ધર્મ, બે શબ્દ કયા? ધર્મ તો આત્મા આશ્રિત છે અને શરીર આશ્રિત ની ચર્ચા શું કામ કરવાની? કોઈને થતું હોય કે ના થાય? અને પાછા આને મૂળ ગુણ કયા? કેમ? મૂળ માર્ગ મોક્ષ. માર્ગ તો મોક્ષ છે, મોક્ષ માર્ગ છે. સાચો માર્ગ, મૂળ માર્ગ તો મોક્ષ માર્ગ છે. તો મોક્ષ માર્ગી કોણ છે? મોક્ષ માર્ગી કોણ છે? મુનિરાજ. ગૌણપણે સમ્યક દ્રષ્ટિ કયા? તો 4 થી મોક્ષ માર્ગી ખરેખર તો એ જે મૂળ માર્ગમાં જે છે એનું બાહરી જીવન કેવું હોય છે કે જેથી અંતરંગ જીવનની આપણને શ્રદ્ધા થાય એટલા માટે બાહરી જીવનની ચર્ચા કરી છે. સમજમાં આવે છે કે નહીં? કેરીનો અંદરનો માવો મીઠો છે કે ખાટો છે એ કેરીને તોડ્યા વગર કેવી રીતે નક્કી કરીએ? પેકિંગ પર એનો પીળાશ કલર, એનો આ સુગંધ, મતલબ એને જોઈને નક્કી કરીએ છીએ કે આ મીઠી છે ચાખ્યા વગર. ટેસ્ટમાં પહેલા સ્ટાઇલ હતી, આમ ગોરીને થોડુંક આપે, એક જણ ચાખે એટલે સારી છે તો બધા પછી એ તો દોષ છે. મને ઘણી વાર એમ થાય પ્રફુલભાઈ કે 11મી ગાથામાં ઉદાહરણ આપ્યું ને, શું આપ્યું? ઓલું
ગ્રામીણ જન અને નિગર જન, પાણી અને કાદવ વાળું, કાદવ થી મેળેલું પાણી, ગ્રામીણ જનોને અવિવેકી કહ્યા. આપણે કહીએ છીએ કે આ તો ગમાર છે, એ રીતે શું બતાવું છે મારે એમાં? એ રીતે જે ગોરીને ખાઈએ ને તો હિંસાનો પૂરો દોષ લાગે. શોધીને આપણે ત્યાં હોવું જોઈએ. લગ્નમાં શું કરે? હવે લગ્નની વાત તો જવા દો, બીજી દિશા ખુલી જશે. રેડીમેડ બહુ દોષ લાગે છે ભાઈ. કઈ વાત ચાલતી હતી? બહારી જીવન. મને લાગ્યું બહારી જીવન આપણે શું કહ્યું? મૂળ ગુણ કેમ કહ્યા? હવે આચાર્ય નામ આપ્યું છે 28 ગુણ છે તો શુભ છે, તો બહારી જીવન. પણ મોક્ષ માર્ગીને આવું જીવન હોય છે. અને એ જીવનનો અગર તમે એ જીવનની તમને ચર્ચા ગમે તો એ ખ્યાલ આવે કે આટલા વિતરાગી થઈ શકે છે, આટલા વિરક્ત જીવ. પછી કોના આધારે? તો દ્રવ્યાયુગ ઉભું થશે. કોના આધારે? કોના આધારે 11 વર્ષના બાળકોએ હે ને ઘર આદિ છોડ્યા અથવા મુનિ દીક્ષા ગ્રહણ કરી? બોલવામાં તો એમ જ આવશે કે ઘર આદિનો ત્યાગ કર્યો, એટલે રાગનો ત્યાગ કર્યો. કોના આધાર ઉપર? શુદ્ધાત્માની દ્રષ્ટિના બલ ઉપર. કેમ? કારણ કે શુદ્ધાત્મા અને આ જે ઘર છે ઉદ્ગલનું, એ બંને વચ્ચે અત્યંત ભાવ છે, દ્રષ્ટિનો વિષય. જ્યારે એને ખ્યાલ આવે કે મારું ઘર જ નથી, તો એ ઘરમાં રહેવું એ તો વ્યભિચાર છે. બીજાના ઘરમાં ક્યાં સુધી રહેવું અને ક્યાં સુધી પોતાનું માનવું? ખ્યાલ? તો એ બલ ઉપર પછી કયું ઘર? બીજાનું. આ શરીર પર ઉદ્ગલનું ઘર છે. જ્યારે દેહ અને આત્મા ભિન્ન છે, હું નથી એવી દ્રષ્ટિ હોય, એના બલ ઉપર જ કોઈ દેહને તોડે, કાપે, ફોડે તો પણ વિતરાગી રહી શકાય, આનંદ વધારી શકાય, સ્વરૂપમાં લીન થઈ શકાય. એના જેના નિમિત્તમાં એ બધું થાય એને તેના પર દ્વેષ ન થાય, એવી જે પરિણતિ છે, એવી જે પોઝિશન છે, એવું જે કેરેક્ટર છે, એ કેરેક્ટર કોના બલ ઉપર પ્રગટ થાય છે? દ્રષ્ટિના વિષય પર. એટલે દ્રષ્ટિનો વિષય મુખ્ય છે, પણ દ્રષ્ટિ કર્યા પછી આ ન થાય એમ બને નહીં. અને આ વાત સાંભળવી ન ગમે નહીં. જંગલમાં નહીં, આપણે સમ્યક દર્શન કરીને ભરત ચક્રવર્તી જેવું રહેવું. આપણે એવું સમ્યક દર્શન જોઈએ. કેવું? ભરત ચક્રવર્તી જેવું. પછી ભરત ચક્રવર્તી શું કર્યું? સમ્યક દર્શન પ્રગટ કરીને ભગવાન બન્યા કે નહીં? વિતરાગી થયા કે નહીં? મુનિ દીક્ષા ધારણ કરી કે નહીં? 28 ગુણ આવ્યા કે નહીં? આવ્યા કે નહીં? ભલે અંતર્મુહૂર્ત માટે, પણ આવ્યા કે નહીં? ક્રમ છે કે નહીં? બધી જ વસ્તુ બરાબર સમજજો ભાઈ. બહુ ઉત્સાહથી સમજજો. આ તો આપણી પરિણતિ છે, આપણી આ ભાવિ પરિણતિ છે, આપણું ભવિષ્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? મતલબ આપણે ડોક્ટર બનવાના હોઈએ તો કોઈ કે ડોક્ટર બન્યા પછી કેવું હોય, ચલો બતાવું. કેવી ડિસ્પેન્સરી હોય, કેવી હોસ્પિટલ હોય, તો આપણને કેટલો મતલબ અંદરમાંથી કે આપણે ડોક્ટર બનવાનું છે. તો આ રીતે તો મુનિ દશા. તો એ રીતે અહીંયા વાત આવી કે ભાઈ જ્યારે એને ચોકડીનો ઉદય હોય છે ત્યારે કેવું જીવન હોય છે, તો એને મૂળ ગુણ કેમ કહ્યા? વાત તો આપણે હતી. મૂળ ગુણ એટલે મૂળ માર્ગ જે છે, એ મોક્ષનો માર્ગ જે છે, એમાં જે ચાલે છે એને આવા બહારમાં શરીર આશ્રિત ગુણ પ્રગટ થયા હોય છે, નિશ્ચય રત્નત્રય પૂર્વક. અચ્છા, આવા શરીર આશ્રિત ગુણ એટલે શું? શરીર આશ્રિત છે ને, તો મહાવ્રત, અણુવ્રત, ઉપવાસ, તપ, શરીર આશ્રિત એટલે એમને છે તો કથન શરીર આશ્રિત, પણ પરિણામની આવી યોગ્યતા બની હોય છે. ચાલવાના ભાવ આવે તો આવી યોગ્યતા પરિણામમાં એટલી અંદરમાં કરુણા હોય છે કે ચાલવાની પદ્ધતિ આ રીતની હોય છે. ભોજનનો ભાવ આવે તો એટલી કરુણા હોય છે કે એના ભોજનની યજ્ઞ સમિતિ આ રીતે હોય છે. એવી બધી ચર્ચાઓ આવવા વાળી છે. એક એક કથનમાં આપણે સમેટીશું, પણ બહુ મહત્વપૂર્ણ વાતો છે. તો જ્યારે સંજ્વલન કશાય, મૂળ કથન આપણે એ બાંધ્યું આજે ઉત્થાનિકા રૂપે, કે જ્યારે એ કેરેક્ટર વાળો જીવ, કયો કેરેક્ટર વાળો શૈલેષભાઈ? 3 ચોકડી કશાયનો અભાવ થઈ ગયો છે, અને જેને એક ચોકડી બાકી છે, કશાય કણ, એનો જે તીવ્ર ઉદય હોય છે, સંજ્વલન, ત્યારે એ જીવનું જે સંયમ પ્રગટ છે, વ્યવહાર સંયમ જે છે, અંદરમાં તો સંયમિત થઈ ગઈ છે કશાય, અંદરમાં તો કશાય એટલી બધી નિવૃત્તિ પામી ગઈ છે, કેટલી વિતરાગતા ઉછળે છે. એવા જીવને પણ જેટલી કશાય બાકી હોય છે, એનો ઉદય આવે એટલે જ્યારે એમાં વર્તે
જ્યારે એમાં ઉપયોગ રમે કષાયમાં, ત્યારે પર સમય થયું એ સૂક્ષ્મ પર સમય, ત્યારે એમને કેવી જાતિની પ્રવૃત્તિ અથવા એ પ્રવૃત્તિ પણ કેવી હોય છે, અહિંસક પ્રવૃત્તિ હોય છે, એ જીવન પણ કરુણામય જીવન હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? છતાં એમને કયું ગુણસ્થાન કહ્યું? શું નામ આપ્યું? પ્રમાદ. તો આ કયો પ્રમાદ છે? અહીંયા પ્રમાદનું લેવલ શું છે? કુલ મળીને મૂળ એ છે કે સ્વરૂપમાં ન રહેવું, એનું નામ પ્રમાદ. ખ્યાલ આવે? બીજું પ્રમાદનો શું અર્થ કરે તો જીતુભાઈ કેમ? હા, શું અર્થ કરે? અસાવધાન. તો બે પ્રકારની અસાવધાની હોય છે. એક સ્વરૂપમાં અસાવધાની અને એક અસ્થિરતાજન્ય અસાવધાની. છતાં યત્નાચાર પૂર્વક જીવન હોય છે એટલે હિંસાનો દોષ નથી લાગતો. 3 પોઈન્ટ કયા? શું કરવું? એટલા બધા પ્રમેય છે એને પ્રભુભાઈ શું કરે? વિષય થાય કે વધતો જ જાય. એને અસાવધાની કહીને સ્વરૂપની અસાવધાની એટલે સ્વરૂપમાં જ ગરબડ, સ્વરૂપમાં જ સાવધાન નહીં. હું આત્મા છું કે હું દેહ છું, પુરુષ છું કે ભગવાન છું, કઈ ઠેકાણું જ નહીં. એ સ્વરૂપમાં સાવધાન, સ્વરૂપ વિશે ભ્રમણા, એ તો ગયો કામથી. અહીંયા તો અસ્થિરતા રૂપ અસાવધાની એટલે સ્વરૂપમાં. અરે હે મુનિરાજ, સર્વજ્ઞ ભગવાન કહે છે કે હે મુનિ, જ્યારે તમને આટલી બધી શ્રદ્ધા છે, પૂરી શ્રદ્ધા છે, આટલી બધી સંપૂર્ણ શ્રદ્ધા છે, અને સ્વરૂપમાં જઈ જઈને તમે આત્માને ચૂસો છો અથવા આત્માનો રસ લો છો, હવે આત્મામાં રહેવાના બદલે તમે બહાર આવો છો, એવી અસાવધાની કેમ? એમનામાં અસાવધાની, અસ્થિરતા જન્ય અસાવધાની. તો એટલું સ્વરૂપમાં રહેવાના બદલે બહાર આવ્યા એટલે પ્રમાદ. એમને એ પ્રમાદ, છતાં પ્રમાદમાં અથવા હિંસામાં પ્રમાદ મુખ્ય છે, છતાં મુનિરાજને હિંસાનો દોષ લાગતો નથી. કેમ? કેમ કે સ્વરૂપમાં ન રહેવાનો પ્રમાદ છે, પરંતુ જ્યારે બહારની કોઈ ક્રિયા કરે છે તો રંચ માત્ર પણ પ્રમાદ નથી. ખ્યાલ આવે કે અયત્નાચાર જીવન નથી, યત્નાચાર પૂર્વક જીવન છે. આચરણનો એટલો યત્ન હોય છે કે સટકાયેલા જીવોની હિંસાના જે પ્રાણરૂપ જીવન છે બહારના, એને રંચ માત્ર પણ પોતાના નિમિત્તથી હાનિ ન થાય અથવા એવો રાગ ના વધી જાય કે કોઈને નુકસાન થાય. ખ્યાલ આવે કે નહીં? બહુ ઊંચી વાત છે. આ છે ચરણાની યોગ, વિતરાગતાની પૃષ્ટિ, કશાય જે મંદ કશાય છે એની કેવી રીતે હયાતી, અને એ બંને વચ્ચે શું ભેદ, દ્રષ્ટિ પણ એવી મજબૂત અને ચારિત્ર પણ જબરજસ્ત. આ છે આખું ધર્મ. સમજમાં આવે છે કે નહીં? આખું પેકેજ છે આ. યત્નાચાર મતલબ બરાબર અયત્નાચાર જીવન ના હોય, હિંસાનો. જેમ કે કાલે કહ્યું હતું ને કે ભાઈ આપણે અહીંયાથી ત્યાં જવું હોય અને અહીંયા આજુબાજુ જોતા જોતા ચાલે, ખુરશીમાં મમ્મી આવ્યા છે કે નહીં, પપ્પા આવ્યા છે કે નહીં, પત્ની આવી, દીકરો આવ્યો નથી, દીકરો આવી ગયો છે, દુકાન નહીં ગયો હોય. દીકરાને જોઈને શું થાય? દીકરાને જોઈને પ્રેરણા ભાવ આપવાનો ભાવના, અરે મેં તો દુકાન જવાનું હતું, પ્રવચનમાં કેમ આવે એ દિશામાં ચાલે. દીકરો આવ્યો તો કમ સે કમ સારી વાત છે, પણ ગુરુદેવ કહે તેથી શું? દીકરો આવ્યો છે તેથી શું? તને શું? વાત એ છે કે કોઈ પ્રયોજન નથી. તો જે આપણે અહીંયાથી ભલે એક પણ જીવ મળતું નથી, ફરીથી કહું, બહુ ઊંચી વાત હતી, એક પણ જીવ મળતું નથી, પ્રાસુક રોડ છે અહીંયા, બરાબર છે, તો પણ પૂરી હિંસાનો દોષ લાગે છે. કેમ કે એનું નામ પ્રમાદ. શું પ્રમાદ હતો? પ્રમાદ એટલે રાગ. ગુરુદેવે આ વાત પ્રવચનસારમાંથી કાઢી, ફર્સ્ટ ટાઈમ સાંભળી મેં એ વખતે, તમને બતાવી હતી મેં. પ્રમાદનો અર્થ રાગ લેવો. કઈ રીતે રાગ લેવો? કે તને ત્યાં જોવાનો રાગ વધી ગયો ને, જે તારા કોઈ જરૂરી જ નતું. તારું જીવન એવું જોઈએ કે તું કોઈ વ્યક્તિ જાય છે કે આવે છે એની સાથે નિસ્બત શું? તારા ચાલવાનો તને રાગ આવ્યો છે, દુકાને જવાનો, મંદિરે જવાનો, તો ચાલવાના નિમિત્તથી, એ રાગના નિમિત્તથી કોઈ જીવને હે ને, એનો પ્રાણ, એનો કયો પ્રાણ? 10 પ્રાણ, જે પ્રાણ હોય થા યોગ્ય, બાહ્ય પ્રાણ, વ્યવહાર પ્રાણ, આને પ્રાણ કહે છે ને, તો એને નુકસાન પહોંચે તો એને દુઃખ થાય છે. તો મારો કોઈ એવો રાગ વધી ના જવો જોઈએ કે જેથી કરીને હું ઉપર જોઈને ચાલું. શું બ્રેક પડી ગયો બાજુમાંથી, શૈલેષભાઈ નીકળી ગયા તો બસ, અને જોઈને પછી એટલો જોયા રાખે એ કે નીચે કોણ છે કાંઈ નહીં, શું થતું હશે છે ને. ઉપરનું આપણું ઉપર આરસ પથ્થર છે ને, બહુ ઠંડો પથ્થર છે, તો એટલી કીડી નીકળે છે ત્યાં
નમસ્કાર કરતા એ બધી વખતે તમારું ઈર્યા સમિતિ હોવી જોઈએ. અને તો ધર્મ તો આમે નથી, અને પાપ પુણ્ય પણ નહીં રહે, અને પાપ થશે. પુણ્યની પ્રેરણા નથી, પરંતુ અંદરમાં એવી જાતિની કરુણા હોવી જોઈએ. એને કરુણા ધર્મ નથી, પણ ધર્મ જેને પ્રાપ્ત થાય છે એને કરુણા જરૂર હોય છે. ખ્યાલ આવે કે નહીં? બધી વાત ધ્યાનમાં રાખજો ભાઈ. આખું લેવલ છે આ રીતનું. ગુરુદેવ કહે પોપાભાઈ નું રાજ નથી, જેમ છે એમ ના ચાલે. અમને ખબર છે એક તરફ બીજા તરફ નથી કરતું, તરત જ કહે. તો જે સંજ્ઞન કસાય જે છે એના ઉદયમાં જેમ રાજ છે, એમનું જે જીવન છે એ અયત્નાચાર હોય છે, અથવા યત્નાચાર પૂર્વક હોય છે, અયત્નાચારથી રહિત હોય એમ લેજો. યત્નાચાર પ્રયત્ન પૂર્વક બરાબર સટકાઈ જીવની હિંસા. અને જયારે સ્વરૂપમાં જાય ત્યારે તો પ્રવૃત્તિ જ નથી હોતી, હે ને? ત્યારે ચાલતા ચાલતા શુદ્ધ ઉપયોગમાં ન રહે. એ તો કોઈ બહારમાં એવું ચાલતા ચાલતા એટલે શું, ચાલતા ચાલતા એટલે ક્રિયા નહીં લેવી, ચાલવાનું રાખ. શું કામ ચાલે? મુનિનાથ કેટલું ચાલે, કેમ ચાલે, બધું જ ફિક્સ છે. બધું જ ફિક્સ છે. એમની જે શુભ કસાય એટલી મર્યાદા વાળી છે, લિમિટેડ છે. ખ્યાલ? મંદિર જવા માટે ચાલે, યાત્રા માટે ચાલે, એ પણ પ્રાસુક માર્ગમાં ચાલે. ઈર્યા સમિતિમાં લેશું શું છે પ્રાસુક રોડ. રાત્રિમાં 4 વાગે ના નીકળી જાય. એ તો આપણા લોકોને એમ થાય કે ક્યારે નીચે આવીશું, ક્યારે રાત ભેગા થશું, 3 વાગે ચડી જઈએ શિખરજી. જીવમાં કાંઈ ઠેકાણા નથી. તમે સમજો શું કરે, બરાબર છે કે નહીં? ઉપર રાવત દેખાય કે રાજ દેખાય? આજે રાજ ચાલ્યું ને રાખો છો કે નહીં તમે? પ્રભુના શિખરજી ગયા હોય તો નીચે રાબ બાપ રેડી કરી રાખો. જાણીના માટે જ આવ્યો હોય અહીંયા. બહુ ખરાબ હાલત છે. જતી વખતે નિર્ણય કરીને આવવાનું. હા, કેવું સરસ છે જો. હે એ આના પછી આવશે ને. બહુ સારો પ્રશ્ન છે, પણ હવે પછીનો આપણો પોર્શન છે. છતાં તમારો પ્રશ્ન હે કઈ વાત કહી દઉં અત્યારે જ આપણે. એમનો પ્રશ્ન એ છે કે એક સપક્ષ, કેમ કે શું છે, મારે ઉપસમ શ્રેણી સપક્ષ શ્રેણી સમજાવી છે પહેલા, કે આમ જીવોને ખબર, કદાચ ઘણાને ખબર નહીં કે સપક્ષ શ્રેણી, પહેલા તો શ્રેણી શું છે, પછી સપક્ષ શ્રેણી શું છે, પછી ઉપસમ શ્રેણી શું છે. છતાં હા, એ તમને મેં થોડોક ઈશારો તો કર્યો હતો. અત્યારે જે ચર્ચા ચાલે છે તીવ્ર ઉદયનો ચર્ચા ચાલે છે, અને ત્યાં મંદ ઉદય, મંદતર ઉદય અને મંદતમ ઉદય 3 સ્ટેપ પડે. 7મા વિડસ્થાનમાં મંદ ઉદય, જ્યારે એનો મંદ હોય ત્યારે બહારમાં પ્રવૃત્તિ ના દેખાય અને પરિણામમાં વેપાર ના દેખાય, એ શુદ્ધ ઉપયોગ. પછી ઓર એનો મંદતર ઉદય થાય, ગુડ બેટર બેસ્ટ, હે ને? ઓર મંદતર ઉદય થાય એટલે ઓર એનો ડાઉન થાય ઉદય, તો એમાં અંદરમાં વિતરાગતા ઓર વધે છે. પણ ત્યાં ન રાગની પ્રવૃત્તિ દેખાય છે, કે ન બહારમાં પ્રવૃત્તિ દેખાય છે, કે ન રાગ પરિણામમાં દેખાય છે. તો ત્યાં રાગ છે કે નહીં? કયા આધારે કહો છો? કેમ કે ત્યાં અરિહંત પણ નથી. અરિહંત અવસ્થામાં જ રાગનો અભાવ થાય છે. એનો અર્થ કે ત્યાં કોઈનો કોઈ રાગ છે. કયો રાગ છે? તો કે કેવલી ગમે. કેવલી ગમે અબુદ્ધિપૂર્વક કહેવાય. એના પોતાના જ્ઞાનમાં પકડમાં નથી આવતો. કેમ નથી આવતો? કેમ કે સ્વરૂપમાં મસ્ત છે, પણ છે ખરો, એને અબુદ્ધિપૂર્વકનું કહેવાય. પછી આગળ વધે છે મંદતમ. મંદતમ એટલે પછી આગળ આવશે 9મું વિડસ્થાન. મારા બધા લેવાના છે ક્રમથી, હે ને? વીર પ્રભુનો નિર્વાણ દિન છે ને, એ પહેલા આપણે બધા ગુણસ્થાન ચડી જશું ચર્ચામાં, કમ સે કમ. હજુ એક શનિવાર આવવા વાળો છે, આપણે એમાં તો આપણે ખુલાસો કરી જ દઈશું. મહાવીર ભગવાનનો નિર્વાણ દિન છે ને, હવે દિવાળીના દિવસે, એ કાળી ચૌદશના દિવસે, હેના? તો એના પહેલા આખી સપક્ષ શ્રેણી શું છે, શ્રેણી માંડીને અજંદશા કેવી રીતે આવે છે. ત્યાં તમારો પ્રશ્ન એ છે કે ત્યાં રાગનું શું સ્વરૂપ છે? તો વ્યક્ત રાગ નથી, પ્રવૃત્તિમય પરિણતિ નથી,
પણ ત્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ વિદ્યમાન છે, જે કેવલી ગમે છે. તો એ જીવને ખબર પડે કે ના પડે તો કયો રાગ છે ખબર નથી, પરંતુ જેટલો રાગ છે એટલો દુઃખના વેદનમાં દુઃખનું જ્ઞાન છે કે હજુ મારે પૂર્ણ સુખ પ્રગટ નથી. ખ્યાલ આવે કે નહીં? આ કન્સેપ્ટ છે ત્યાં. એમાં દબતો જાય છે, ઉપશમમાં દબતું જાય છે, ક્ષપકમાં ક્ષય થતું જાય છે. આપણે શ્રેણીની સેપરેટ ચર્ચા કરીશું. સંજયનો બાકી જે રહ્યો છે ને, હવે તો એક જે બાકી છે એની જ વાત છે. એમાં 21 પ્રકૃતિ જે લખી છે ને એ કર્ણાની વિશે છે, એ પણ આપણે લઈશું. કારણ કે તમને ગુણસ્થાનની બુકમાં મળશે કર્ણાની યુગમાં કે 21 પ્રકૃતિનું જે છે એને 20 પ્રકૃતિ કહી છે, એક રહે છે ને બાકીની પ્રકૃતિનો ક્ષય થાય છે અને 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ રહે છે. તો એનો બહુ મોટો એની ચર્ચા છે. છતાં હવે કહી દઉં તમને 5 મિનિટમાં કે એની અંદર એવું થાય છે, બહુ ભારે વિષય છે, કારણ કે એની ભૂમિકા જ નથી બાંધી એટલે ખબર પડવાની કઠિન છે. છતાં એક બે લીટીમાં કહું કે 20 પ્રકૃતિનો કેમ કહ્યું? કારણ કે અનંતાનુબંધીની 20 સંયોજના થાય છે અને બાકીની જે કસાયો છે 2 ચોકડીઓ એનો અભાવ નથી થતો. એની સત્તામાં સદવસ્થાનો ઉપશમ થાય છે, એટલે સત્તામાં પડી છે, એટલે હજુ ઉદય નથી, એટલે વિતરાગી તો થયા છે પણ સત્તામાં વિદ્યમાન છે, એટલે ઉપશમ શ્રેણી ચડે તો વળી પાછી બધી તાજી થઈ જાય, નીચે ઉતરે તો પડે તો બધી પ્રગટ થઈ શકે છે. ક્ષય નથી થયો, સત્તામાં મોજૂદ છે પણ ઉદય નથી. ઉદયમાં હોય તો જ દુઃખ પહોંચાડે, સત્તામાં હોય કર્મ તો કાંઈ નિમિત્ત બની જ નથી શકતા. પણ જ્યાં વિતરાગતા વધે છે તો સત્તાવાળી જે પરિણતિ છે એનું કન્વર્ટ થઈ થઈને ક્ષય થાય છે. એટલે ત્યાં 20 પ્રકૃતિ કહી, પણ સ્થૂળ અપેક્ષા એટલું કહેવામાં આવે છે કે ચોથી ચોકડી સંજ્ઞનનો થાય છે. આનો વિસ્તાર આપણે યથાયોગ્ય સમય કરીશું, નહીં તો 90% પબ્લિકને ઊંઘ આવી જશે. કેમ? કેમ કે એની આપણી ભૂમિકા હજુ બાંધી નથી અને વિષય ક્લિયર છે. ઉપશમ શ્રેણી શું છે, ક્ષપક શ્રેણી શું છે, કેમ કે આપણે તે માર્ગે ચાલવાનું છે. એટલે બહુ જ ક્લેરિટીથી આપણે કરીશું. છતાં તમારી જિજ્ઞાસા હતી તો તમને આના આ ઈશારાથી ખ્યાલ આવી ગયો છે. બરાબર છે? મૂળ વિષય શું હતો? આપણે સંજલન કશા કે એનો જે ઉદય મૂળ ગુણ, તો 28 પ્રકારના જે મૂળ ગુણ કહ્યા એમાં પહેલા 5 મહાવ્રત કે જ્યારે રાજ એ કેરેક્ટર વાળો જીવ જ્યારે અંતર્મુહૂર્તમાં સ્વરૂપમાં અંદર રહીને બહાર આવે ત્યારે કાંઈ પણ પરિણામ થાય, કાંઈ પણ એટલે એમની ભૂમિકાના, તો કેવી રીતે એમનું જીવન કે એનું સંયમ એટલે કહે ને કે ગુરુદેવ તો કહે કે મુનિ દશાને જોઈને સમ્યક દર્શન થઈ ગયા. એનું રહેન સહેન, એનું જીવન, એની મુદ્રા, એનું ચિંતન, એનું વચન, આ બધું શું છે? વ્યવહાર. આ ધર્મ નથી, પણ અંદરમાં પાકટ હોય વિતરાગતા, એના વચનોમાં, એના રહેન ચલનમાં, એના ચાલવામાં, એની દરેક પ્રકારની પ્રવૃત્તિમાં શું હોય? એની પ્રવૃત્તિમાં વિતરાગતા ઝરતી હોય કે એવી જાતની પ્રવૃત્તિ ઝરતી દેખાયા. દીકરાના ગુણ ક્યાં દેખાય? કેટલો ઉછળે છે તો ખબર પડી જાય ક્યાંથી આવ્યો છે. ખરે એવું છે. એને અત્યારે નવું તો કાંઈ શીખવાડે. ઘણા છોકરાઓ હોય ને તો અમારે પેલા પવન સુરેખા ડોક્ટર છે ને, એને બાળકોને આપે સિંહ, વાઘ ને બધું આપે, બકરી ને બધા રમકડા હોય પ્લાસ્ટિકના. આપણા છોકરા આપણે ત્યાં બેઠા હોઈએ ને તો છોકરો બહાર આવીને પછી શું કરે? વાઘ થી બકરીને મારે. સમજો? કોને શીખવાડ્યું? તમે જો કોઈ શીખવાડતું નથી એને. નાનું આવડું બાળક ત્યાં તો આવડું બાળક કોઈ શીખવાડતું પણ નથી, પણ વાઘ ને બંને લડાવે. એનો અર્થ શું થઈ ગયા? ક્યાંથી આવે છે? એ પરિણામથી ખ્યાલ આવે છે. એટલે બહારની પ્રપત્તિથી એ બધું જ અનુમાન થઈ શકે છે. કોઈ પ્રોબ્લેમ નથી. નરકમાંથી આવ્યો હોય તો સમ્યક દર્શન ના થાય એમ નથી. વિદેહમાંથી આવવાથી સમ્યક દર્શન થાય એવું કઈ નથી. અરે 7મી નરકમાં સમ્યક દર્શન કરે છે, ત્યાંથી આવવા વાળો જીવ તો મુનિ બની શકે છે. 7મી નરકમાં મુનિ ના થઈ શકે, પણ અહીંયા થઈ શકે. ખ્યાલ આવે કે નહીં? નરકમાં 4થું ગુણસ્થાન છે, પણ અહીંયા આવીને તો 6ઠું આજે હું ચર્ચા કરી છે કે નહીં? સંભવ છે કે નહીં? મનુષ્ય જીવનની આ ઉત્કૃષ્ટ દશા છે અહીંયા, મતલબ સાધક દશાની. મૂળ તો સાધ્ય દશા, અરિહંત દશા ઉત્કૃષ્ટ મનુષ્ય જીવનની, અને મનુષ્ય વગરના સિદ્ધ દશા. અરિહંત પણ મનુષ્ય ગતિના જીવ છે અને સિદ્ધ કોઈ પણ ગતિના નહીં, પંચમ ગતિ કહે છે. 4 ગતિથી રહિત થઈ ગયા. ઘણા બધા કન્સેપ્ટ છે, હજુ આપણે પ્રારંભ નથી કરી શક્યા.
અને તો એમાં પહેલું આવે છે મહાવ્રત. મહાવ્રતની વ્યાખ્યા શું લખી છે જો અહીંયા મેં કોટ કરી છે. નિશ્ચય રત્નત્રય પૂર્વક મન વચન કાય ત્રણ યોગ તથા કરવું કરાવવું અનુમોદવું એમ 9 કોટી પૂર્વક સંપૂર્ણ પાપોનો ત્યાગ એ મહાવ્રત. ખ્યાલ આવે? ઘણી જગ્યાએથી વિવક્ષાઓ વાંચીને એક સુંદર વિવક્ષા હતી એ મેં અહીંયા કોટ કરી છે. નિશ્ચય રત્નત્રય પૂર્વક મન વચન કાય યોગ, યોગ છે મન યોગ વચન યોગ કાય યોગ, એના માધ્યમથી થતી પ્રવૃત્તિ, ત્રણ યોગ તથા કરવું કરાવવું અનુમોદવું. 9 કોટી કઈ રીતે થાય? ત્રણ આવ્યા ને, મન દ્વારા કરવું કરાવવું અનુમોદવું, કાયા દ્વારા વચન દ્વારા 9 થઈ ગયા ને. તો 9 કોટી દ્વારા રંજ માત્ર પણ જીવોની હિંસા ન થાય અથવા હિંસાનો ત્યાગ. અને પહેલા શું? પહેલા તો નિશ્ચય બતાવે. નિશ્ચય રત્નત્રય પૂર્વક. એ શું છે નિશ્ચય રત્નત્રય? પહેલા લીટી કહી દે, કરી વૃત્તિ અખંડ સન્મુખ જો. એક અખંડ આત્મા, એમાં વૃત્તિ એટલે પ્રવૃત્તિ, શ્રદ્ધા જ્ઞાન પૂર્વક, નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન પૂર્વક વર્તમાન ઉપયોગ ને એમાં અખંડ, અખંડ એટલે એમાં ઉપયોગ સ્થિર કરવો અને એવી અખંડ પરિણતિને પ્રાપ્ત થવું, સન્મુખતાને, એનું નામ શું છે? નિશ્ચય રત્નત્રય. તો તમને એવો પ્રશ્ન થવો જોઈએ. અમે લોકો તો જબરજસ્ત જયારે શરૂઆત હતી ને પ્રશ્ન વિદ્વાન ને પછીનું પડી જાય. તમે કહો છો કે અખંડ વૃત્તિ કરો, હવે તમે અખંડ ક્યાં રહ્યું? એ તો ઉપયોગમાં આવ્યા ને આમાં. તો કહે છે કે જે પરિણતિ છે ને એ અખંડ બનેલી જાય. જેટલી પરિણતિ પ્રાપ્ત કરી લીધી છે ને એ તો સંજનન જેટલી બહાર, ગુરુદેવને આ નવી ભાષા આપી આપણને, આપણી ભાષામાં, કે જેટલો જેટલો રાગ છે એટલો એટલો બંધ અને દુઃખ છે, અને જેટલી જેટલી વિતરાગતા છે એટલો આનંદ અને સુખ છે અથવા આબંધ છે. તો જેટલો જેટલો આનંદ અથવા વિતરાગતા અથવા આબંધ એ શું છે? પરિણતિ. અને જેટલો જેટલો રાગ એટલા રાગમાં આવ્યા ને. પણ અખંડ શું છે? અખંડ તો જેટલી વિતરાગતા છે અખંડ, એ થઈ ગઈ પરિણતિ અખંડ. અને જ્યારે ઉપયોગ અખંડ થઈ જાય, ઉપયોગ અખંડ કોને છે? શુક્લ ધ્યાનમાં અર્હંત પરમાત્માને. મુનિરાજોને હજુ ઉપયોગ અખંડ નથી. કેમ? કે બીજેથી હટાવી અને સ્વરૂપમાં લાવવાની વાત હજુ ત્યાં છે. પણ અર્હંત પરમાત્માને તો ઉપયોગ પૂર્ણ પ્રગટ થઈ ગયો છે, શુદ્ધ, કે હવે અહીં ભલે જાણવાનું બધું જ, કેવલ જ્ઞાનમાં બધું જ જણાય છે, પણ ઉપયોગ ત્યાંથી હટાવીને અહીંયા લાવવો એવું ત્યાં સ્વરૂપ નથી. ત્યારે મુનિરાજને જ્યારે પર સંબંધી જાણવામાં ઉપયોગ વેપાર થયો હોય એ વખતે આત્મામાં શુદ્ધોપયોગ નથી હોતો. એ વખતે ત્યાંથી ઉપયોગને નિવૃત્ત કરી સ્વરૂપમાં લગાવવાનો પુરુષાર્થ હજુ કરવો પડે છે. અર્હંતોને એ પ્રકારે હોતું એમને અખંડ તો છતાં પણ ગૌણ પડે પરિણતિ અખંડ અહીંયા છે. એવો નિશ્ચય રત્નત્રને જે રાજ પ્રાપ્ત થયા છે એવા મુનિરાજોનું જે મન યોગ, વચન યોગ, કાયા યોગ, જ્યારે એ તરફ પ્રવૃત્તિ થાય છે ત્યારે કરવું કરાવવું અનુમોદુના માધ્યમથી 9 કોટીથી ક્યારે પણ એક જીવને દુઃખી થાય અથવા એક જીવ સંસારમાં વધે એવી જાતિની પ્રવૃત્તિ મુનિરાજોને હોતી. બહુ ઊંચી વાત છે શૈલેષભાઈ, બહુ ઊંચી વાત છે. હે ને? અનુમોદના ના કરે એટલે ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ, ઉદ્દિષ્ટ ત્યાગ તો 11મી કૃતિમાં, અનુમોદના જ ના કરે. મંદિર બનાવો એમ ન કહે, બહુ ડેન્જર વાત છે. શ્રાવક મંદિર બનાવો એમ ન કહે તો શ્રાવક નહીં. મુનિરાજ મંદિર બનાવો એમ કહે તો મુનિ નહીં. શું સ્વરૂપ છે? પરિણામ આપે કે ના આપે મુનિરાજ? ક્યારે ના આપે? ખ્યાલ આવે કે નહીં? વિતરાગી હોય છે એટલા. કેમ કે મંદિર બનાવવામાં પણ ભલે પ્રશસ્ત હિંસા, એમાં પણ જીવોની હિંસા દિવાલવાદી બનાવવામાં થાય છે, અનુમોદન ન કરે. અમને તો અમારે તો સ્વરૂપમાં અંદરમાં સ્થિત વિરાજમાન છે શિવ, મજા કરીએ છીએ. એમને આવશ્યકમાં છે પણ ગૌણ પણ છે, મૂળ સામાયિક છે એમને. કેમ કે અંદરમાં સિદ્ધાર્થમાં એમને એટલો સાક્ષાત છે કે એમને દર્શન કરવાનો કોઈ નિયમ નથી. ખ્યાલ? સ્વયં પંચ પરમેષ્ઠી છે. પંચ પરમેષ્ઠીમાં છે કે નહીં? સ્વયં નમોલો એ સબ સામણમાં ભાવ આવે તો આવે મંદિરમાં, ના આવે તો ના આવે. અહીંયા સમોષણ હોય તો બી ના આવે, ના આવવું હોય તો. સ્વરૂપમાં ના આવવું એટલે
કોઈ આગ્રહ ના હોય એટલે સ્વરૂપમાં રમાતું હોય તો ન આવે એમ. પણ એમ નહીં કે ભગવાન આવ્યા છે ન આવે એમ નહીં. સ્વરૂપમાં મૂળ કામ થતું હોય, જ્યાં જઈને જે કરવાનું છે કામ અત્યારે થતું હોય તો શું કામ જાય? જીવાનો ઉલટો અટકાડે છે કે જે કામ મંદિરમાં થતું હોય ઘરે થતું હોય તો મંદિરમાં શું કામ આવી? બુદ્ધિ બગડી ગઈ છે આ જીવની. ઘણા લોકો મને પ્રશ્ન પૂછેલો કે આપણે બધું જ સ્વાધ્યાય બધું ઘરે કરી લેતા હોઈએ તો પછી ત્યાં તમારા પ્રવચનમાં ખાલી એક પેટ્રોલ બાળીને આવું આ કરું તે કરું શું કરવા? મેં કહ્યું ભાઈ, આપણે ગ્રસ્ત જીવોને એટલો રાગ હોય છે કે જે આપણા ઘરના જે સાધન છે, ઘરમાં જે બેસીએ છે ત્યાં ઉપયોગ બહાર ગયા વગર રહે જ નહીં. બહારમાં થોડોક અવાજ થાય તો કોણ આવ્યું એટલો ઉપયોગ તો જાય. અહીંયા તો એનાથી તો નિવૃત્તિ છે નિશ્ચય. ટેલિફોન રણકે તો અને એ દિવસે કોઈને દાખલ કરેલો હોય તો ગયો કે રહ્યો ત્યાં ઉપયોગ ચાલે. અરે એ તો એટલા માટે નહીં તો આયતન શું કામ બનાવે? ધર્માયતન. ખ્યાલ? ધર્માયતન થી ધર્મ નથી, પણ ધર્માયતનના આશ્રય અહીંયા વિશેષ સ્થિરતા રહે એવી આપણી પરિણતિ છે. કે આપણે એવી જાતિની ક્વોલિટી કસાય છે કે જ્યાં જઈએ ત્યાં જોડાઈ જઈએ. એટલા માટે એવી જગ્યાએ જવું કે જ્યાં જોડાવા યોગ્ય છે. ખ્યાલ? આપણી કેવી ક્વોલિટી છે કસાયની? જ્યાં જઈએ ત્યાં તારક મહેતા ચાલતો હોય તો એ જોડાઈ જઈએ. જોડાય કે ના જોડાઈએ? તમે અંદર સ્વાધ્યાય કરતા હોય ને અને 8 વાગ્યાની સિરિયલ હોય ને સાહેબ, તમને 7:45 થી જલ્દી વિકલ્પ આવી જાય કે આ જલ્દી પાનું પૂરું કરો ગયું કે નહીં? ગજબ છે. એટલા માટે આયતનોની વાત છે ભાઈ. નહીં તો ધર્માયતન શું કામ કરે? ધર્માયતન થી ધર્મ નથી થતો, પણ આપણી ક્વોલિટી એટલી નબળી છે હે ને કે આપણે જ્યાં કોઈ બહારમાં આગમન મળે અને કોઈ એવો દોસ્ત મળી જાય કોઈની ખેંચવામાં, કોઈની ઘર બરબાદ કરવામાં, તો બાકી રાખીએ? કોઈ ઘરે આવી ગયો અને કોઈની મતલબ કે બસ કોઈની વાત નીકળે તો એનું ઘર બરબાદ કરી નાખીએ. ત્યાં એ તો કદાચ ભગવાન બની ગયો હોય અને આપણે એનું અહીંયા. તો એવી આપણી વૃત્તિ છે, અખંડ છે કે ખંડ છે? એટલે આપણી જેવી નબળાઈ હોય ને એવા બહારમાં સાધનો આપણે આપવા. હે ને? બહુ ઠંડીનો તાવ ચડે તો રગ રાખવો. શું કહો તમે એને? ધાબળો કે જે હોય. તો આપણી નબળાઈ છે. તો એવી આપણી બહુ નબળાઈ હોય તો બહારમાં દેવશાસ્ત્ર ગુરુ પ્રોટેક્ટ, બાહ્ય શરણ, અંતરમાં શુદ્ધાત્મા રાખવા. કોઈ આગ્રહ એવો મતલબ એ રીતે નહીં કરવું પણ એને ધર્મ નહીં માની લેવું. એ પાછો બીજો રસ્તો ચાલુ ના થાય એટલે ગુરુદેવે ખોલ્યો. એ તો અહીંયા આવે છે ત્યાં સુધી બરાબર છે, પણ અહીંયા આવીને શું કરવાનું એ નહીં ભૂલતો. એ પાછું અલગ. હવે તો બસ તમે કીધું એ દિવસથી ડેલી આવું છું, આ છે, હવે તો અભિષેક આ તે બધું કોઈ બાકી નહીં. અરે એ બધું શું કામ કરવાનું હતું? વેદ જ્ઞાન માટે, વેદ વિજ્ઞાન માટે, વિતરાગતાનો પ્રેમ વધારવા માટે. એ કર્યું, એ ન કર્યું તો કાંઈ નથી કર્યું. એને જેમ જેમ સ્ટેજ વધે એમ બધી એને કેટલી સુરક્ષા અને સાવધાની રાખવી પડે એની વાત છે. તો આ રીતની ચર્ચા છે. ખ્યાલમાં આવે છે? બહુ મહત્વ છે ધર્માયતનનું. અત્યારે તમે ઘણા મિત્રો જૂના મને ને કે કેમ ભાઈ ફ્યુચરમાં નથી આવતા? કે નહીં, હવે શું ગુરુદેવની ટેપ તો બધા નિમેશભાઈ ઘેર આપી દીધી છે અને કોમ્પ્યુટર બી સસ્તું છે, ઘેર બસ લગાવીએ છે અને 2 કામ થાય છે. બાથરૂમમાં નાવાનું ચાલુ રહે છે, કપડા બી પહેરાતા રહે અને બસ ભગવાન હાથમાં. કે તારી ભગવાન હાથમાં તને ખબર નથી તું મતલબ કે એની બહુ વિરાધના કરી હતી. અરીસામાં જોઈને ટીપટોપ વાળ ઉડતું જાય અને ભગવાન આત્મા સાંભળતું જાય એવી કોઈ આ પદ્ધતિ નથી. ખ્યાલ આવે છે કે નહીં? રાખે છે દેહ આસક્તિ. અરે એટલા માટે આયતન છે. આવે છે ન ચરણા યોગ પલે છે, ન વિવેક છે, ન કાંઈ નહીં, કશું નહીં, ઠેકાણું નહીં. ગુરુએ જે બતાવી છે ને એમને પૂરી રીતે ફોલો કરો, એક રીતે નહીં. એક વાત એમની ગમે ને એક વાત ન ગમે તો એ પછી તો એની વાત ગમી કે આપણે જે ગમાડવી તે ગમી. ખ્યાલ આવે શૈલેષભાઈ? આપણને ગમાડવી તે ગમી તો એમાં ગુરુદેવ નું શું રહ્યું? પછી કાંઈ ના રહ્યું. હે ને? લીમડાનું એક ફૂલ પડ્યું હોય તો એમને
ભાવિ તીર્થંકર ને ભાવિ માતા પિતા દેખાય તો કહે છે કે ચરણાની યુગ તો જડની ક્રિયા છે. ખ્યાલ આવે છે? શું ઉતાવળ છે તમે એવી? ઘણી વાર તો કહું છું કે કોઈ સામે વાળો જે ભયને પ્રાપ્ત થાય ને એ રીતે જીવન ન જીવવું, ગાડી પણ રીતે ન ચલાવી. ગરડા લોકો જતા હોય, અરે તારી એ નોકરી પર પહોંચવાની કે દુકાને કે પેમેન્ટ એટલી ઉતાવળ નહીં કરતા, સિગ્નલ પર એને 10 મિનિટ બોલે. એ જે કેટલો ભયને પ્રાપ્ત થાય છે. 2 સેકન્ડ ઉભા રહીને ને, ફોરેનમાં તો ડિસિપ્લિન છે જીતુભાઈ, હે ને? એ વ્યક્તિ પહેલા જાય પછી લોકલ રોડ ઉપર હાઈવે પર આપણે ડિસિપ્લિન રાખવાની, ક્રોસ નહીં કરવાની. અને અહીંયા ડિસિપ્લિન એને રાખવાની. ડિસિપ્લિન નું નામ ચરણાનો યોગ. ખ્યાલ આવે કે નહીં? અને ડિસિપ્લિન ના અંતર્ગત જે વૈભવ પ્રગટ થાય એ નિશ્ચય ચરણાનો યોગ. ખ્યાલ આવે છે કે નહીં? ઘણી બધી વાતો છે. આજે પણ પ્રારંભ થઈ શક્યો નહીં. આપણે એટલે આવ્યા છીએ કે સંજલન કિશાયના તીવ્ર ઉદયમાં મુનિરાજ જે 28 ગુણનું પાલન, જે સંયમની જે સંયમ દેખાય છે, અને જ્ઞાની ધર્માત્માઓ આત્માથી જીવો એમના સંયમનું જીવન જીવી અને વિતરાગતાનો પ્રેમ વધારે છે. કેમ કે કાંઈ પણ નિરપેક્ષ જીવન બધું આવશે આમાં. અહિંસક જીવન, નિરપેક્ષ જીવન, સ્વાધીન જીવન, સ્વતંત્ર જીવન, વિતરાગી જીવન, પ્રફુલ્લિત જીવન, આનંદિત જીવન. ખ્યાલ આવે છે તમને? એવું જીવન તો એવું જીવન જીવવું છે કે નહીં? આ ક્લેશ બસ એક પ્રકારથી તે આમ કરીને, તે આમ કરીને, તારે જલ્દી આવવું હતું, તારે મોડા આવવું હતું, તે આમ કરીને ક્લેશ તે બન રાગની ને દ્વેષની ભઠ્ઠીમાં આ જીવ જલે છે. માથે સગડી મૂકી દે, જાણે સાક્ષાત અંગારા મૂક્યા છે. એવું જીવન છે. એટલે કશાય રહિત થવા માટે મુનિરાજની જે પર્સનાલિટી છે, આ જે કેરેક્ટર છે, એ સમજવું બહુ જરૂરી છે. એની ચર્ચા દિવાળીના પહેલા એક પ્રવચન આવશે શનિવારનું, તો એમાં આપણે આની ચર્ચા કરીશું. એના આધાર પર વીર પ્રભુના નિર્વાણ દિનના નિમિત્તે એ નિર્વાણ સંબંધી આ થોડીક ચર્ચા કરી લેશું. કેવી રીતે એ નિર્વાણનો અવસર આપણે આવી શકે એની બહુ સુંદર ચર્ચા આપણે શનિવારના દિવસે આપણે તરત ચર્ચા કરીશું. સહજાનંદ